જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય માનપુણા। આજે એક મજાની હેલ્થને લક્ષની હું તમને ટિપ્સ બતાવું છું। વિડીયો શોર્ટ છે તો વિડીયો સ્કીપ ન કરતા ખાસ જોજો કે ગાયનું શુદ્ધ દેશી ઘી લેવાનું છે અને ઈ આપણે નાભી, ગુજરાતીમાં ગઈ તો ડૂટી, બરોબર। એમાં તમે સવારે 4-5 ટીપા અને સાંજે 4-5 ટીપા નાખી દો। આખો દી તમે સવારે નાખશો એટલે સ્ફૂર્તિ અને મસ્તીનું હાઈ ક્લાસ। અને નાભીમાં આપને ખ્યાલ જ હોય કે આપણે નાભીમાં 72,000 નાળીઓ નાભીમાંથી પસાર થાય, એટલે કોઈ પણ રોગ હોય તોય દૂર થઈ જાય અને કોઈ પણ રોગને આવવા પણ ન દે। એવી રીતના મસ્તીના તમારે સવારે 5-8 ટીપા નાભીમાં નાખી દેવાના ને સાંજે સૂતી વખતે નાભીમાં આમ સૂઈ જવાનું અને નાભીમાં અંદર 4-5 ટીપા નાખી દેવાના અને સાંજે 4-5 ટીપા નાખી દેવાના। તમે ગૂગલમાં સર્ચ કરજો, અરબ કન્ટ્રીમાં બાળકો હોય, બૈરાઓ હોય કે મોટી ઉંમરના માણસો હોય કે બધા ટોટલી જેટલા દુબઈથી માંડીને જેટલા અરબ કન્ટ્રીના દેશ છે ને, એ અમુક પ્રકારનું કંઈક તેલ નાખે છે। હવે એ તેલની તો મને કાંઈ ખ્યાલ નથી, પણ આપણે ટૂંકમાં આપણે અહીંયા ગામડામાં કે સિટીમાં શુદ્ધ ગાયનું દેશી ઘી, પછી ભલે 1500 કિલો હોય કે 2000 કિલો હોય, બરોબર। આપણે જોઈ કેટલું મહિનો 1.5-2 મહિનામાં વધીને 100 ગ્રામ, બરોબર। તો એ 100 ગ્રામ તમે ખાલી એકવાર લઈ લ્યો અને પ્યોર ગામડાનું દેશી ઘી લેવાનું છે। અને જો આપણી ઘરની બીજી ગાય બાંધેલી હોય ને એનું લેવાનું, ગીર ગાયનું લેવાનું, બરોબર। બીજી એક કોઈ પણ ગાયનું લેવાનું નહીં, આપણી સાદી ગાય જે ઘરમાં હોય એ, અને આપણી દેશ ગીર ગાય એનું ગમે ત્યાંથી ઘી ગોતી લેવાનું। 100 ગ્રામ ખાલી તમે લઈ લ્યો, પછી તમે મહિનો દી નાખજો, પછી એનો ચમત્કાર તમે જોજો। તમે યાદ કરશો, આ મારા ગુરુદેવ શ્રી લાલ બાપુની માધ્યમથી હું તમને કહું છું, જે કાંઈ જે મને બતાવે છે સોમનાથ દાદા, હનુમાન દાદા અને મારા ગુરુદેવ લાલ બાપુ જે પ્રવચનમાં કહેતા એ પ્રમાણે હું તમને આ કહું છું। તો અવશ્ય તમે આ ઉપાય કરજો, 100% તમને ફેર પડી જશે। તમને અંદરથી તાકાત આવવા માંડશે। ખાલી તમે અઠવાડિયું નાખશો ને ત્યાં તમને ખ્યાલ આવી જશે। એક આ ટ્રીપ મેં તમને કહી દીધી। એક બીજી છે કે તમે રાત્રે સૂતી વખતે, બરોબર, ગાયનું જે આપણે ઘી તો લઈ જ લીધું હોય, એ 2 નાકના નચકોરામાં 4-5 ટીપા આમાં, 4-5 ટીપા આમાં નાખી દેવાના। આમ સૂતું સૂઈ જવાનું, નીચે ઓશીકું રાખવાનું નહીં, સૂતું સૂઈ અને રાતે તમારે નાખી દેવાનું। તમારે નાકોડા ઢળતા છે એ બંધ થઈ જશે, પ્લસ તમારે ડિપ્રેશનમાં કોઈ હોય એ બંધ થઈ જશે। આ મારા ખુદના અનુભવો છે કે મારે કેટલી બધી બીમારીઓ હતી એ બધી દૂર થઈ ગઈ। એ મારા અનુભવ પ્રમાણે હું તમને આ બધું કહું છું કે જે હું અત્યારે રેગ્યુલર નાભીમાં તો નાખું જ છું। ક્યારેક નાકમાં ભૂલાઈ જાય તો ક્યારેક નથી નાખી શકતા આપણે, પણ ટૂંકમાં ગમે એ બીમારી હોય, નાકમાં ઘી નાખવાથી ક્યાં ક્યાં ફાયદાઓ થાય। એક તો ડિપ્રેશન દૂર થઈ જાય, ખોટા વિચારો આવે નહીં, નાકોડા ઢેળવાનું બંધ થઈ જાય, પ્લસ તમને અંદરથી તાકાત મળે। જેવું તમે ઘી નાખશો એવું તમારે સીધું આ ગળામાં પહોંચી જાય ઘી, હાઈ ક્લાસ, અને એ તમારે પી જવાનું ઘી। કારણ કે 4-5 ટીપા આમાં નાખવાના હોય, 4-5 ટીપા આમાં, 2માં નાખી દેવાના રાતે સૂતી વખતે, અને એને તમારે નીંદર ફર્સ્ટ ક્લાસ આવી જાય। જેને કન્ટિન્યુ માથું દુખતું હોય, ગોળી કાયમ લેતા હોય, એ ગોળી એ બંધ થઈ જાય। ગોળી તો હંમેશા માથાની કોઈ દી ટીકડીની ખવાય જ નહીં, બરોબર। માથું ગમે એવું દુખતું હોય
માથાની ગોળી કોઈ પણ રીતે લેવાય જ નહીં. આ અમારા ગુરુદેવના આદેશથી હું તમને આ બધું કહું છું. જે કાંઈ આ બધું બતાવે સોમનાથ મહાદેવ ને હનુમાન દાદાની દયાથી, તો આજે હું સાજો થયો છું તો તમે બધા સાજા થઈ જાય. હું તો કેટલી બધી બીમારીમાંથી આગળ આવ્યો છું, કેટલી બધી બીમારીમાંથી પાસ થયો છું. તો તમે આ બે વસ્તુ અવશ્ય કરજો. તમને જો 100% સારું થઈ જાય. અને બીમારી કોઈ ન હોય તો એ નાભીમાં તો સવારે ને સાંજે એ તો તમારે કરવું ને કરવું જ. અને નાકમાં એ ઘી આપણે તો લેવાઈ ગયું એકવાર, બરોબર. બીજું કોઈ પણ વસ્તુ ના હાલે, નાકમાં કાંઈ ના હાલે, નાભીમાં તલનું તેલ હાલે, નાભીમાં બીજું કોઈ પણ કઈ વસ્તુ હાલે નહીં. તો જો અમારી આ હેલ્થને લગતી ટિપ્સ તમને સારી લાગી હોય તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. એટલે બાજુમાં જે ઓલ લખેલું હોય સબસ્ક્રાઈબની બાજુમાં, એ નવા વિડીયો અને નવી તમને રેસીપી જોવા મળે. તો અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. મેં તમને હેલ્થને લગતી જે હું હારો થયો છું આજે, તો તમને બધાને આ મેં ટિપ્સ બતાવી દીધી. પછીની ટિપ્સ હું જ્યારે ફ્રી આવીશું ત્યારે ફટકડીમાંથી બતાવીશ કે ફટકડીના કેટલા બધા ફાયદા છે. ફટકડીના કેટલા બધા ફાયદા છે. આ કોરોના કાળમાં અમે ફટકડીનો જ ઉપયોગ કર્યો છે. ફટકડી આપણા ઘરમાં બધાને હોય, બરોબર. ન હોય તો ગાંગડો લઈ લે, તેની શું કિંમત. એટલે એ પછી હું તમને બતાવીશ જ્યારે ફ્રી આવીશું ને ત્યારે, બરોબર. એટલે તમે અવશ્ય કરજો. આજે હું હાજો થયો તો સોમનાથ દાદા હનુમાન દાદા તમારા બધાની રક્ષા કરે. અને અમારી કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને પ્લીઝ માફ કરી દો. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ, ગુડ બાય. અને અમારી ચેનલને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. બાજુમાં ઓલ લખેલું હોય એને દબાવી દેજો. એટલે નવી રેસીપી, નવા આવા તમને હેલ્થને લગતા હું ટિપ્સ વચ્ચે બતાવતો રહીશ. ફટકડીની ટિપ્સ જ્યારે હું ફ્રી આવીશું ત્યારે બતાવી દઈશ. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ.